હવે વાત કરીએ કરોડોના સાયબર ફ્રોડનો જૂનાગઢ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે તેની। જૂનાગઢ સાયબર ક્રાઇમના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। જૂનાગઢના મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરાતા કુલ 9 જેટલા શંકાસ્પદ એકાઉન્ટ કરોડોના સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું। આ 9 એકાઉન્ટ દ્વારા 253 કરોડનું કૌભાંડ કર્યાનું પણ સામે આવ્યું છે, જે મામલે સાયબર સેલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 એકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવેલ। બીજી તરફ પોલીસને શંકા છે કે તમામ આરોપીઓના એજન્ટોની કડી આ કૌભાંડ સાથે જોડાયેલી હોઈ શકે છે। દેશભરમાંથી કુલ 360 લોકોએ આ મ્યુલ એકાઉન્ટ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સમગ્ર મામલે પોલીસે કુલ 8 આરોપીની ધરપકડ કરી છે અને વધુ એક આરોપી જેલમાં હોવાથી તેના ટ્રાન્સફર ઓર્ડરની કાર્યવાહી હાથ ધરાઈ છે। 360 લોકોને આખા ભારતભરમાંથી છેતરી અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે। એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે। એક આરોપી એમાંથી NDPSના ગુનામાં જેલમાં છે, એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે।